જાય ડેલોઈ બાર હોય ને આ ટૂલમાં હતા દે મેડમ મને હમણાં બતાવતા હતા ને ટૂલમાં તેવી પારા જેવી ડેલોઈ આવી હતી. એવું હતું તો તને બીક ન લાગી વિષ્ટુ? ના કેમ? એમ તને બીક ન લાગે ગરોડીથી? હવે નથી રાખતું મારી તાકાત તે હું એને માંગુ ને તો એ મરી જાય મારાથી. બાપરે, મને તો બીક લાગે છે. તને કેમ નો બીક લાગે? મારી તાકાત તે એટલે એ મરી જાય. ન તો પહેલા તને બીક લાગતી હતી, તાકાત નહોતી એટલે. ના તો સાચી છે બીક લાગતી હતી? હું મારી તાકાત નહોતી ને તો જો એમ નહીં, તો તને જો બીક- જો જો હા, હા. એ જો જાણું છું. મારી તાકાત ન હોય ને તો મમ્મા તાવાળું બનાવતી હોય ને એની બાજુમાં નારિયેળ પાણી હોય ને જેનાના તાકાત ન હોય ને એને ઉઠીને ઈ પીવાનું. અચ્છા, નારિયેળ પાણી પીવાનું જેનામ તાકાત ન હોય ને, હા તો નારિયેળ પાણી પીને એમાંથી. તાકાત આવે. અચ્છા, એટલે જ તારામાં તાકાત આવી ગઈ છે ને? હા મને નહોતી ખબર. જો હું આવી હતી તો પીતી નારિયેળ પાણી એટલે તાકાત આવી ગઈ મામા. એટલે તાકાત આવી ગઈ. દૂધ પીને હા. તો આટલી બધી તાકાત આવી જાય મામા. ખાલી નારિયેળ પાણીથી જ આવે, હા બીજાથી ના આવે. જો નારિયેળ પાણીથી આવે તો પૂતી આવે ને બનાનાથી આવે ને એપલથી આવે અને બીટથી નો આવે બનાના કરે. ઓકે, બિસ્કિટથી નો આવે. હા બિસ્કિટ ખાઈએ તો તાકાત નો આવે, ના ખાલી બધા ફ્રૂટ્સ ખાઈએ તો આવે. ઓકે, મતલબ ફ્રૂટ્સ ખાવાના. ટૂલમાં એવું વાપરવું. ઓકે. અહીંયા રોટલીને તાતે વાપરવું. હમ. ના તો મેડમ રોટલીને તાત દેવા ઉઠે ને ઘરેથી રોટલીને તાત જઈ આવવાનું ના. પછી આમ તે આમ જોતો ખરી તો મને દેખાય ને કેમ ખાવાનું. તો જો નીચે બેસીને. પછી આમ જમ્પી તે ઓકે, એમ જમ્પિંગ કરવાનું. ચટ્ટી બેન મારી તાતે જમવા આવતો તે નહીં આવતો. અચ્છા, એમ ચક્કીબેનને પૂછવાનું. ચટ્ટી બેન ચક્કીબેન બોલે તારા હારે? વાત કરે ચક્કીબેન? તો તને ચક્કીબેન બોલે એમાં સમજ પડે? કેવી રીતે ચક્કીબેન કેવી રીતે બોલે? ચટ્ટી બેન ચકલીબેન બોલે કેવી રીતે? જો એનો અવાજ કેમ આવે ખબર? કેમ આવે? એમ એવો નો આવે, ચકલીબેનનો અવાજ એવો નો હોય. ચકલીબેનનો અવાજ કેવો હોય? ચી ચી. ટી ટી હા, ચકલીબેન ચી ચી કરે. કેમ હા. કેમ હવે ચાલો ઓલું કહી દેતો કે લાઈક કરો. અને ટાઈપ કરો અને